જય દ્વારકાધીશ, દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદા પાડ્યા આપ સૌનું સ્વાગત કરું છું. આપ સૌનું સ્વાગત છે ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ સાથે. આપ સૌનો દિવસ શુભ હોય, મંગલમય હોય એવી આપ સૌ કોઈને શુભકામનાઓ. કૃષ્ણ દંડવત કરું આવીને હું તારા દ્વારે, તું મારું રક્ષા કવચ ને તું જ મારો તારણહાર. અશોક ચૌહાણની રોજ સુંદર એવી કોમેન્ટ હોય છે શ્રી કૃષ્ણ ઉપર. જય દ્વારકાધીશ આણંદથી અશોક ચૌહાણની સૌથી પહેલી કોમેન્ટ. જય દ્વારકાધીશ અશોક ગોહેલ, જય દ્વારકાધીશ હિતેશ પટેલ, જય દ્વારકાધીશ સુરેન્દ્ર બાગલ, જય દ્વારકાધીશ. મનમાં મુરલીધર અને દિલમાં દ્વારિકાધીશ રાખું છું. કૃષ્ણ પ્રેમી છું, મારું કાનોડા ઉપર પૂરો વિશ્વાસ રાખું છું. સુંદર એવી કોમેન્ટ મહેશભાઈ તળપદાની. જય દ્વારકાધીશ પાયલ સુરતી, જય દ્વારકાધીશ. આજની આ ધ્વજારોહણ પ્રદીપસિંહ ઝાલા પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ છે થઈ રહ્યું છે. આજે ચોથું નોરતું છે ને ચોથા નોરતે જ છે એમાં કુષ્માંડાની માતાજીનું જે કુષ્માંડા માતાજીનું સ્વરૂપ છે એ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. તો આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ. અને શરૂઆત કરીએ જ્યારે આંખ ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણના દર્શન કરી રહી છે ત્યારે કાન પણ જે છે કે કંઈક દેવીય તત્વને સાંભળે. અને એટલા માટે જ આપણે લાઈવ ધ્વજારોહણ દરમિયાન જે છે એ અત્યારે જે નોરતા ચાલી રહ્યા છે એટલા માટે માં શક્તિની આરાધના માટે થઈ અને આપણે મહિષાસુર મર્દિની સ્તોત્ર છે એના વિશે જાણી રહ્યા છીએ. 3 શ્લોક આપણે પૂરા થઈ ગયા છે અને આજે આપણે ચોથો શ્લોક જે છે શરૂઆત કરીશું. જે પિત્રોડા, જય દ્વારકાધીશ. અનિલ સોલંકી રાજ, જય દ્વારકાધીશ. રાઠોડ લાલભાઈ, જય દ્વારકાધીશ. તો મેં પહેલાં પણ કીધું છે કે મહિષાસુર કોણ છે અને મહિષાસુરને મારીને જ આપણે જે છે નવરાત્રિ માતાજીએ 9 દિવસ સુધી યુદ્ધ કર્યું એટલા માટે જ આપણે નવરાત્રિ જે છે ઉજવીએ છીએ. અને એટલા માટે આજે મહિષાસુર મર્દિની સ્તોત્ર જે છે એનો ચોથો શ્લોક. અતિસત ખંડ વિખંડિત રુંડ વિતુંડિત સુંડ ગજાધિપતે રિપુ ગજ ગંડ વિદારણ ચંડ પરાક્રમ સુંડ મૃગાધિપતે નિજ ભુજ દંડ નિપાતિત ખંડ વિપાતિત મુંડ ભટાધિપતે જય જય હે મહિષાસુર મર્દિની રમ્ય કપરદિની શૈલસુતે. જે ગજાધિપતિ વગર જે ધડ અને માથાઓના ટુકડા કરી નાખે છે એવી એ પરાક્રમી છે, જેને ચંડ અને મુંડ નામના દૈત્યોને જેણે માર્યા છે. આપણે દ્વારકાથી નજીક રાજકોટ જતા જે ચોટીલા આવે છે, ગુજરાતની અંદર 2 દેવીય સ્થાનો જે છે, એક કચ્છની અંદર આશાપુરા, 3 કચ્છની અંદર આશાપુરા છે, અંબા માતાજી છે અને ચોટીલા ડુંગર ઉપર જે ચંડમુંડને મારનારા ચામુંડા માતાજી બિરાજમાન છે. તો ચંડમુંડ નામના દૈત્યને મારનાર પણ માં શક્તિ જ છે એ ખૂબ જ પરાક્રમી છે, ઉત્કૃષ્ટ પરાક્રમી છે અને જે હંમેશા શિવને પ્રસન્ન રાખે છે અને જે હાથીઓ દ્વારા અને શત્રુઓ પર જે છે એકદમથી પરાક્રમ કરનારી એવી આ માતાજી છે. તો અહીંથી જ એ ચોટીલા ધામ છે કે જ્યાં ચંડમુંડ મારીને ચામુંડા માતાજી જે છે એ બિરાજમાન છે. ચામુંડા માતાજી છે અહીં દ્વારકાથી નજીક હર્ષદ માતાજી પણ શક્તિ સ્થાન છે, ત્યાં પણ લોકોની ઘણી આસ્થા છે, ત્યાં પણ એક દેવી જ સ્થાન છે. એવા તો કેટલાય દેવી સ્થાનો ગુજરાતની અંદર હશે પણ કદાચ પ્રમુખમાં ગણી શકાય તો એ અંબા માતાજીનું સ્થાન છે, પછી કચ્છની અંદર આશાપુરા માતાજી છે અને આ ચોટીલાનું ચામુંડા માતાજીનું મંદિર છે. તો એવી મહિષાસુરને મારનારી અને શૈલપુત્રી એટલે કે જે પર્વતની દીકરી પાર્વતી છે એની સદાય જય હો. આ આખો જે સ્તોત્ર છે એ શિવપુરાણ રહસ્યની અંદર લખાયેલો, એની અંદર જે છે આનો ઉલ્લેખ મળે છે અને કહેવાય છે કે આદિગુરુ શંકરાચાર્ય દ્વારા આ રચિત જે છે એ મહિષાસુર મર્દિની સ્તોત્ર છે કે જેમાં માતાજીના વખાણ કરવામાં આવે છે. અને હાલ જ્યારે નવરાત્રિ ચાલી રહી છે એટલે મારી પણ એવી ઈચ્છા છે કે દ્વારકાધીશની ધ્વજાના દર્શન કરતાં જનરલી આપણે દ્વારકાધીશની વાતો કરીએ છીએ, વિશ્વશાસ્ત્ર વિશે આપણે વાતો કરી હતી, અલગ અલગ સ્તોત્રો વિશે હું આવું છું,
લઈને. તો મને થયું કે આપણે નવરાત્રિ ચાલુ છે તો આપણે મહિષાસુર મર્દિની સ્તોત્ર વિશે જાણીએ. એટલે આપણે ચોથો શ્લોક જોયો. હવે આજે આગળ વધીએ છીએ અને 5મો શ્લોક, કારણ કે 20 શ્લોક છે તો ઈચ્છા છે કે 10 દિવસની અંદર આપણે રોજે 2 શ્લોકથી મહિષાસુર મર્દિની સ્તોત્ર જે છે નવરાત્રિ દરમિયાન પૂરો કરી શકીએ. તો 5મો શ્લોક છે, અતિરણ દુર્મદ શત્રવધોદિત દુર્ધનિજર શક્તિભૂતે ચતુર વિચાર ધુરીણ મહાશિવ ધૃતકૃત પ્રમથ પ્રદાધિપતે દુરિત દુરીહ દુરાશય દુર્મતિ દાનવ દૂત કૃતાંત મતે જય જય હે મહિષાસુર મર્દિની રમ્ય કપર્દિની શૈલસુતે. રણદ્રુમદ શત્રુ વદોધિત એટલે કે જે રણભૂમિની અંદર જે મદોન્મત શત્રુ હોય છે એમની સામે, કારણ કે બધા જ રાક્ષસો જે છે પોતાને બહુ જ શક્તિશાળી માનતા હતા. એને એવું લાગતું હતું કે આ એક સ્ત્રી અમારો શું વધ કરી શકવાની હતી, અમારા પ્રકોપથી અને અમારા જે અમે વરદાન મેળવ્યા છે, અમારી અંદર જેટલી શક્તિ છે કે એનાથી તો દેવતાઓએ છુપાઈને પર્વતની અંદર વયા ગયા છે, અમે સ્વર્ગની અંદર પણ છીએ અને અમે પૃથ્વી ઉપર છીએ, તો અમે એટલા શક્તિશાળી છીએ કે કોઈ એક સ્ત્રી અમારું શું બગાડી શકે. એટલે એકદમ મદોન્મત શત્રુઓ જે છે એમની સામે હોય છે. તો એવા મદોન્મત જે એકદમ અભિમાનથી ચૂર હોય, જેને એકદમ પોતાની જાતનો ઘમંડ હોય, એવા રાક્ષસોનો જેણે વધ કર્યો છે, એવી શક્તિભૂતે એટલે કે જેને અધાગ શક્તિ જેનામાં છે, શક્તિનો સ્તોત્ર જ કહેવાય છે. માનું નામ જ આપણે શક્તિ પાડી દીધું છે કે શક્તિ જ છે, શિવની શક્તિ, બ્રહ્માની શક્તિ, વિષ્ણુની શક્તિ. તો એની ઉર્જા છે, માતાજીનું સ્વરૂપ, માતાજીનું બીજું પર્યાય જ ઉર્જા અને શક્તિ આપણે કહીએ છીએ. એટલે જે પૂર્ણ શક્તિ ધારણ કરે છે કે એની સામે જે પણ રાક્ષસો છે, જે અભિમાનથી ચૂર રાક્ષસો છે, એ બધા જ રાક્ષસોનો એણે વધ કર્યો છે. અને ચતુર વિચાર કરનારી છે. ચતુર વિચારણ ધુરીણ મહાશિવ એટલે મહાશિવ તો એના દૂત છે. બધા જ દેવતાઓએ જે છે, જ્યારે બધાએ દેવતાઓએ ભેગા થઈ અને પોતપોતાની શક્તિથી આખી એક દેવીને ઉત્પન્ન કરી, ત્યારે બધા દેવતાઓ એમને એ દેવીને નતમસ્તક થયા. એ બધા દેવતાઓ એમને પગે લાગ્યા, એમને આરાધના કરી, એમને પ્રાર્થના કરી કે દેવી હવે તમે આગળ વધો, અમારાથી હવે કંઈ જ નહીં થઈ શકે. એટલે શિવને પણ જેને દૂત બનાવ્યા છે એવા ચતુર વિચાર કરનારા છે, બહુ જ ગંભીર પણ છે. અને ભગવાન શંકરને પણ જેને દૂત રાખ્યા છે. અને જે દૂષિત કામનાઓવાળા છે, જે કુલથિત વિચારોવાળા છે, જે દુર્બુદ્ધિ લોકો છે, એ ક્યારેય માતાજીની આગળ નથી જઈ શકતા. માતાજીનું સાનિધ્ય જે છે એમને પ્રાપ્ત નથી થતું. એટલે આવા લોકો હોય એને માતાજીની કૃપા જે છે એ પ્રાપ્ત નથી થતી. એટલે જે દૂષિત વિચારોવાળા હોય, જે કુંઠિત વિચારોવાળા હોય, જેની અંદર કહેવાય ને કે ખરાબ વિચારો હોય, જે દૂષિત ભાવનાઓથી જે પીડાતા હોય, એવા દુર્બુદ્ધિ લોકો છે એને ક્યારેય માતાજીની નજીક જવા જે છે નથી મળતું. એટલે જો તમે માતાજીની સેવા કરતા હો, આરાધના કરતા હો, પૂજા કરતા હો, માતાજીના દર્શન કરવા જતા હો, તો માનજો કે આપણે ઘણા જ સારા છીએ. તો આ બધા લોકો જે છે એ માતાજી પાસે જઈ નથી શકતા. એવી ભગવાન શિવને જે પ્રિય છે અને મહિષાસુરને મારનારી જે છે, અને શૈલપુત્રી રમ્ય કપર્દિની એટલે કે જેના મુખમંડળ જે તેજોમય, જેનું મોઢું છે કે જેમાં વાળોની લટો જે છે, ચમકીલા વાળોની લટો જે છે માતાજીના મોઢાની આજુબાજુ ઉડતી હોય અને માતાજીનું મોઢું એકદમ સુંદર તેજોમય લાગતું હોય, એવી શૈલપુત્રી એટલે કે પર્વતરાજની દીકરી માં પાર્વતીની સદાઈ જય હો. એવું આખું આ ચોથો અને 5મો શ્લોક. અને આપણી સમક્ષ ભગવાન શ્રી દ્વારકાધીશની સુંદર એવી ધ્વજા લાલ, સફેદ અને પીળા રંગની ખુલી ગઈ છે. આજની આ ધ્વજારોહણ પ્રદીપસિંહ ઝાલા પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે કરવામાં આવ્યું છે. સૂર્યચંદ્રના ચિહ્નોથી અંકિત એવી આ ધ્વજા આપણા સૌ કોઈ ઉપર કૃપા વર્ષાવી રહી છે. હું જ્યારે પણ જોઉં છું ત્યારે મને એવું લાગે કે ધ્વજા બરાબર આપણા ઉપર, આપણી સામે જ છે એ લહેરાઈ રહી છે. અને ક્યારેક તો મને લાગે કે તમારી સાથે સાથે એ પણ મને બહુ જ નજીકથી સાંભળે છે. તો ઘણા બધા વિડીયો, હું રોજે કહું છું કે ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે, ત્યારે આપણે 10 મિનિટ જે છે એ દ્વારકાધીશનું સાનિધ્ય મળે, દ્વારકા આવ્યાનો એક લાવો મળે. લોકો ઠેક ઠેકાણે દુનિયામાં ક્યાં બેઠા હશે અને ક્યાંથી આ ધ્વજારોહણ જોઈ રહ્યા હશે જે મને નથી ખબર. ઘણા લોકો નામ લખતા હોય છે પોતે જ્યાંથી જોતા હોય ત્યાંથી, પણ મોસ્ટ ઓફ લોકો 90% લોકો લખતા પણ નથી.
તો એમને જે છે એ દ્વારકા આવ્યાનો એક અનુભવ મળે એ માટે થઈને આપણે રોજે લાઈવ ધ્વજારોહણ કરીએ છીએ. લોકેશ મેઘવાલ જય દ્વારકાધીશ, સચિન કંસાગરા જય દ્વારકાધીશ, રૂપેશ ચંદારાણા જય દ્વારકાધીશ, પરબતસિંહ જાડેજા જય દ્વારકાધીશ, ખુડાભાઈ ભરવાડ જય દ્વારકાધીશ, મુકેશ મંડાલ જય દ્વારકાધીશ, ભાવિન પડાલિયા જય દ્વારકાધીશ, ભરતભાઈ ચોલાડિયા જય દ્વારકાધીશ, પ્રહલાદભાઈ વિઠલાણી હરદ્વારથી આપણી સાથે જોડાયેલા છે. પ્રહલાદભાઈ વિઠલાણી, થેન્ક યુ સો મચ, જય દ્વારકાધીશ. ભરતભાઈ ચાલોડિયા જય દ્વારકાધીશ, યુગ પાટીલ જય દ્વારકાધીશ, પટેલ મનીષ જય દ્વારકાધીશ, મનસુખ વિઠલાણી જય દ્વારકાધીશ. તો આવતીકાલે ફરીથી મળીશ ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ સાથે, માતાજીની સ્તુતિ અને આરાધના સાથે. કારણ કે જ્યારે ગુજરાતી આપણે સમજ્યા, મારું માનવું છે કે જ્યારે આપણે ગુજરાતી સમજતા હોય ત્યારે આપણે એ ભાવોને જો આપણી અંદર રાખીએ ને, તો એ ભાવો સાથે જ્યારે આપણે પ્રાર્થના કરીએ, શ્લોક બોલીએ ને, તો આપણે કનેક્ટ થઈ શકીએ, માતાજીની એક અનુભૂતિ કરી શકીએ. એટલા માટે મને એવું થાય કે આપણે ગુજરાતી, મને બહુ નાનપણથી આવી ઈચ્છા છે કે હું જે પણ સ્તોત્ર કે જે પણ શ્લોક વાંચું ને, તો મને એકવાર એમ થાય કે એની પાછળનો ભાવાર્થ શું હશે, ગુજરાતી શું હશે. એટલે મારી નાનપણની આ ઘેલછા છે કે કોઈ પણ સંસ્કૃત કે કોઈ પણ એવી જે શ્લોક હોય એનું એક વખત ગુજરાતી કરીને સમજવું કે આ શ્લોક અંતે શું કહેવા માંગે છે, ભગવાનની સ્તુતિમાં આપણે એને શું કહી રહ્યા છીએ. જ્યારે એ ભાવ જોડાય ને ત્યારે એ પ્રાર્થના છે ડાયરેક્ટ આઈ થિંક કે એમના સુધી પહોંચી જાય. એટલે મારો આ નાનો એવો પ્રયાસ છે, કદાચ આપને સૌ કોઈને ગમતો હશે, એના વિશે પણ મને કોમેન્ટ કરજો. વૃંદા પાડ્યા, દ્વારકા ટુડે સૌને જય દ્વારકાધીશ, જય માતાજી.